થયું? કશું ટેન્શનમાં છો? આ રામનગરમાંથી 6 બાળકો ગુમ થયા. તમને કોણે કહ્યું? અરે આ મોબાઈલમાં હું કેનો એ જ જોતો હતો. અને શોભર, આ ગોમે ગોમ દારૂનું પ્રમાણ વધી રહ્યું છે. આ આપણા ગામના છેડે દારૂનો અડ્ડો છે જ ને. એક પોટલી લાય. એટલે આવડે તો પીને ગયો. તારે શું લેવા દેવા? પોટલી લાય. એટલે આ પૈસા બીજી પોટલી લાય. ચાલુ બીજી પોટલી લાય. 100 રૂપિયા. બરાબર આજા. મમ્મી મેં 2 દિવસથી કશું ખાધું નહીં, મને ભૂખ બહુ લાગી છે. બેટા તારા પપ્પાને ચંદા મોકલ્યા છે, હજુ દેખાતા નહીં. આપણે આવે એટલે આપું. તમે ફરી વાર દારૂ પીને આયા? કશું લાયા નહીં, ખાલી હાથે આયા? તને શું લાગે છે હું દારૂ પીને આવ્યો છું? ખાવાનું કાઢ. લાલુએ કશું ખાધું નથી. ખાવાનું કાઢ. ક્યાંથી લાવ ખાવાનું? છેલ્લા 100 રૂપિયા વધ્યા હતા તો તમને ચોખાનું શાક લેવા આપ્યા હતા, એનોય તમે દારૂ પી ગયા. તું મારા સામે બોલે છે? છોડી દો મને, છોડો, છોડી દો મને. દારૂ તો પીવાનો. પપ્પા મમ્મીને છોડો. ચાલ હટ. ચાલ ઉભો થા બેટા. વાગ્યું તો નહીં દીકરા તને? હે મમ્મી હું મારા પૈસાનો દારૂ પીવું છું, એમાં તને શું વાંધો? મારા સામું નહીં, આપણા લાલા સામું તો જુઓ. 2 દિવસથી છોકરાએ કશું ખાધું નથી, દારૂ પી પીને આવી જાવ છો. તું ગમે તે કે, દારૂ તો હું પીવાનો જ. લાલા બાપુ વાગ્યું તો નથી ને? દારૂ તો પીવાનો. તારે જે કેવું હોય એ કે. દારૂ તો રોજ હું પીવાનો. દારૂ તો
પીવાનો જ. તારે જે કેવું હોય. દારૂ તો પીવાનો. એને જે કેવું હોય કે, એને જે કેવું હોય કે, હું તો દારૂ તો પીવાનો. શંકર ત્યાં કઈ વાત જાણી? હા, અમને નથી ખબર. પેલા કમાની બૈરી ઘર છોડીને જઈ રહી છે. ગામના છેવાડે દારૂના અડ્ડા છે, એને કોણ બંધ કરાવે? અરે માં, બાપુજી શું થયું? હા, પેલી કમાની બૈરી ઘર છોડીને જાય છે. કેમ, શું થયું? દીકરા, આપણા ગામમાં દારૂનું પ્રમાણ બહુ વધી ગયું છે, એને કોણ બંધ કરાવે? બાપુજી તમે ઘરે જાઓ, હું આવું. હા શેઠ, તમે ચિંતા ના કરો. તમને તમારા ઓર્ડર મુજબ આજે તમારો માલ મળી જશે. હાલો, આજે વધારે માલ મોકલાવાનો છે. હા, આપણા ધંધામાં તેજી છે. હોય જ ને. આખા વિસ્તારમાં દારૂનો અડ્ડો હોય ને તો આપણો જ છે. કોઈની હિંમત નથી કોઈ નવો અડ્ડો કોઈ ચાલુ કરી શકે અને આપણો અડ્ડો કોઈ બંધ કરાવી શકે નહીં. એ ખોટા વેમમાં ના રે. તો તું શેર છે તો હું સવા શેર છું. એ કોણ બકવાસ કરી રહ્યો છે? હિંમત હોય તો સામે આવ. તારાથી આ દારૂનો અડ્ડો બંધ થઈ જશે તું એવું વિચારે છે? વિચારતો નથી, નક્કી કરીને આવ્યો છું. આજે તમારા બધાનો છેલ્લો દિવસ. તારા જેવા તો કેટલા આયા અને કેટલા ગયા. તું ભાઈ, આની સામે પડીશું ને તો આપણે પણ પડી જઈશું. ચૂપ છોકરા, તારે આજે મનનો પણ વ્યામ દૂર કરી દઈએ.
ઇન્સ્પેક્ટર, તારે તો દારૂ બંધ કરવાનો હોય અને તું દારૂ વેચનારને સાથ આપે છે. હવે તારે મને શીખવાડો મારે શું કરવું શું ના કરવું. આજે તું પીએ, તું બધાને પીવડાવ છે ને. હા? સુધરી જજો. કોણ હતો આ? ભાઈ પહેલા પણ આને અમને ધોયા હતા. આ એ જ વિક્રમ. કાંતિ વાઘ નામ છે મારું, અને તું કાંતિ વાઘને નડ્યો છે. હવે આ કાંતિ વાઘ તારા જીવનમાં એવી આગ લગાડશે, એવી આગ લગાડશે, જિંદગી ભર યાદ રહેશે. ભાઈ, આપણા દારૂનો અડ્ડો શું થયું? પેલા વિક્રમ નામનો છોકરાએ તોડી નાખ્યો. હા, વિક્રમ મને બહુ નડી રહ્યો છે. વિક્રમ, હવે તારું તો કંઈક કરવું પડશે. આજે તો દારૂ પીવાનો દારૂ. આજે તો દારૂ પીવાનો દારૂ પીવાનો. કમા, ઓ કમા, કોણ છે લ્યા? આ તો વિક્રમ છે. તું પણ પીવા આવ્યો છું? તને દારૂ સિવાય કઈ દેખાતું જ નથી. દારૂમાં તારું ઘર બરબાદ થયું છે. તારું તો નહીં, પણ બૈરી છોકરાનો તો વિચાર. એની ચિંતા તું ના કરીશ. તને કઈક થઈ ગયું તો તારે બૈરી છોકરા રોડ ઉપર આવી જશે. એની ચિંતા તું ના કરીશ. હજુ પણ સમય છે, સુધરી જા. એ તો મધુ કાકી સારા છે કે તને સહન કરે છે. તારા પરિવાર સાથે બેસીને તું જમ્યો છે કોઈ દિવસ? હજુ પણ પીવું છે તારે?
આજથી મેં દારૂ છોડી દીધો. વિક્રમ ત્યાં મારી ઓખો ખોલી નાખી. હવે હું ક્યારે દારૂ નહીં પીવું. હું જાઉં છું, મારા પૈરા સુખા રાહ જોવે છે. સારું થયું, એક તો સુધર્યો. મજો, એ મજો, બહાર આય. આજે ફરી પાછા પીને આવ્યા. મધુ, આજ પછી હું ક્યારે દારૂ નહીં પીવું. તું મને માફ કરી દેજે. આઈશ, કેટલા વર્ષે લાલુના પપ્પા સુધરી ગયા. મારે તો જીવને શાંતિ થઈ ગઈ.